નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં વિભાગ એ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં પ્રકરણ 12 દિશા અને અંતરના અગાઉના પ્રશ્નપત્રમાં પૂછાયેલા જે કંઈ એના દાખલાઓ છે એ આપણે જોવાના છે, બરાબર? તો એ આપણે શીખવાના છે। તો પ્રશ્ન જોઈ કે કેવી રીતે પૂછાય છે તો છે અહીંયા કે કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે। તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, તે પછી તે પોતાની જમણી બાજુ ફરી 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં હશે? આવી રીતે પ્રશ્ન પૂછાયેલા હોય, બરાબર? આ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે। હવે સૌથી પહેલાં તો આપણે સામાન્ય જાણકારી જે હોવી પડે દિશાઓ વિશે એ જોઈ લઈએ, બરાબર? અહીંયા છે આપણી ઉત્તર દિશા, બરાબર? આ છે ઉત્તર દિશા, ત્યારબાદ અહીંયા નીચે દક્ષિણ દિશા। દિશાઓ 4 છે એ તો આપણને બધાને ખબર છે, બરોબર? ઉત્તર દિશા, દક્ષિણ દિશા, ત્યારબાદ શું આવશે? અહીંયા આવશે પૂર્વ દિશા અને આ સામેની સાઈડ આ બાજુ આવશે પશ્ચિમ દિશા, બરોબર? તો આ છે 4 દિશાઓ, 4 દિશા। ત્યાર પછી શું આવે છે? 4 ખૂણા આવે છે। તો આ જે પ્રસ્થાન બિંદુ, જો અહીંયા આપણે દાખલો જોવો ને તો આની અંદર પ્રશ્નમાં આપેલો છે પ્રસ્થાન બિંદુ, બરોબર? એટલે આપણા માટે જ્યારે આપણે દાખલો સમજશું ત્યારે આપણું પ્રસ્થાન બિંદુ એટલે આ, બરોબર? આ જે છે આ શું થશે? આપણું પ્રસ્થાન બિંદુ થશે। હવે અહીંયા કયા ખૂણો આવશે? 4 ખૂણા છે, બરોબર? તો અહીંયા આવશે વાયવ્ય। આ ખૂણો કયો થશે? વાયવ્ય ખૂણો। આ ખૂણો થશે ઈશાન ખૂણો। આ થશે અગ્નિ ખૂણો। અને આ નૈઋત્ય, બરોબર? તો 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, 4 ખૂણા, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય, બરોબર? હવે જો અહીંયા જે છે આ વાયવ્ય, ત્યાં કઈ દિશા આવશે? તો અહીંયા આવશે ઉત્તર પશ્ચિમ દિશા। વાયવ્ય ખૂણો જે છે એ ખૂણા પર કઈ દિશા આવશે? તો કે ઉત્તર પશ્ચિમ દિશા આવશે। ઈશાન ખૂણો છે, ત્યાં કઈ દિશા આવશે? તો કે ઉત્તર પૂર્વ દિશા આવશે, બરોબર? આ કઈ બે દિશાની વચ્ચે છે ઈશાન ખૂણો? તો કે ઉત્તર અને પૂર્વ, એટલે અહીંયા દિશા આવશે ઉત્તર પૂર્વ દિશા। ત્યાર પછી અહીંયા અગ્નિ ખૂણામાં કઈ દિશા આવશે? તો કે દક્ષિણ પૂર્વ દિશા, બરોબર? અહીંયા કઈ આવશે? દક્ષિણ પૂર્વ દિશા, બરોબર? ત્યાર પછી અહીંયા નૈઋત્ય, અહીંયા કયો આવશે? દક્ષિણ પશ્ચિમ દિશા, બરોબર? તો જ્યાં ખૂણાઓ આપેલા હોય અહીંયા પણ કઈ દિશા લાગુ પડે એ આપણે અહીંયા લખેલું છે, બરોબર? આ સામાન્ય માહિતી છે જે આપણને ખબર હોવી જોઈએ, આવડવી પડે, બરોબર? ત્યાર પછી એક બીજું છે હવે દિશાઓ, જમણી બાજુ, ડાબી બાજુ, આવી બધી, બરોબર? તો સૌથી પહેલાં અહીંયા છે ઉત્તર દિશા। ત્યાર પછી આપણે અહીંયા નીચે કઈ દિશા આવશે? દક્ષિણ, અહીંયા પૂર્વ જમણી બાજુ અને અહીંયા પશ્ચિમ, એટલે અહીંયા છે દક્ષિણ દિશા। ત્યાર પછી અહીંયા જે છે અહીંયા છે પૂર્વ દિશા અને અહીંયા છે પશ્ચિમ દિશા, બરોબર? ચાલો હવે આપણે ઘડિયાળના કાંટાની દિશા જોવી। ઘડિયાળના કાંટાની દિશા કેમ હોય? તો કે આ બાજુ હોય, આમ આ બાજુ, આમ ઘડિયાળના કાંટાની દિશા, એટલે આ બાજુ અહીંયા ઉત્તર દિશામાં આ થશે જમણી બાજુ અને આ થશે ડાબી બાજુ। ઉત્તર દિશામાં સરળ છે, આપણો જમણો હાથ જે છે એ જમણી બાજુ, ડાબો હાથ છે ડાબી બાજુ। નીચે આવી દક્ષિણ દિશામાં તો એનું રિવર્સ થશે, એમાં બરોબર ઉલટાઈ જશે બાજુઓ। આ છે આ થશે જમણી બાજુ
અને આ થશે ડાબી બાજુ, બરોબર. ચાલો હવે અહીંયા પશ્ચિમ દિશામાં, તો પશ્ચિમ દિશામાં અહીંયા આવશે જમણી બાજુ ઉપર અને નીચે આવશે ડાબી બાજુ. પશ્ચિમમાં ઉપર જમણી બાજુ, નીચે ડાબી બાજુ. પૂર્વમાં કઈ રીતે બાજુઓ આવશે? તો ઉપર આવશે ડાબી બાજુ, આ પશ્ચિમનું રિવર્સ થશે અહીંયા, અને નીચે આવશે જમણી બાજુ, બરોબર. તમે ખાલી એક ઉત્તર દિશાની જમણી બાજુ અને ડાબી બાજુ યાદ રાખો તો બાકી બધું યાદ રહી જાય. કઈ રીતે? ઉત્તરમાં આપણો જમણો હાથ એટલે જમણી બાજુ છે, ડાબો હાથ એટલે ડાબી બાજુ છે. હવે સામે વહી આવો અહીંયા નીચે સીધા દક્ષિણમાં, એનું રિવર્સ થશે જમણી અને ડાબી. હવે જો અહીંયા પશ્ચિમમાં શું થશે? તો જો અહીંયા દક્ષિણમાં નીચે શું છે? જમણી બાજુ. તો અહીંયા ઉપર ડાબી બાજુ આવશે. બે એક સરખી બાજુ ભેગી નથી થતી. જુઓ અહીંયા ઉપર ત્યાં અહીંયા ઉત્તરમાં ડાબી બાજુ છે તો અહીંયા જમણી બાજુ. અહીંયા જુઓ તો અહીંયા જમણી છે તો અહીંયા ડાબી આવશે, ને ઉપર જમણી છે તો સામે ડાબી બાજુ આવશે. ખબર પડી ગઈ? અહીંયા એક જ જગ્યાએ બાજુ એક જ હરખા નામ ભેગા નથી થતા બાજુના. એટલે તમે આ એક યાદ રાખો તો બાકીનું બધું આવડી જાય, બરોબર. એટલે આ જમણી બાજુ ઘડિયાળના કાંટાની દિશા. જો એવો પ્રશ્નમાં વાપર્યો હોય, પ્રશ્નમાં એવો શબ્દ વાપરેલો હોય કે ઘડિયાળના કાંટાની દિશા, એનો મતલબ થયો જમણી બાજુ, બરોબર. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા તો ડાબી બાજુ થાય. તો આપણે દિશાઓ યાદ રાખવાના છે, ખૂણાઓ છે એ, બરોબર. ખૂણાઓ હોય તો કઈ દિશા લાગુ પડશે એ જોવાનું છે. જમણી બાજુ ડાબી બાજુ જે કંઈ છે એ જોવાનું છે. આ સામાન્ય માહિતી છે, આટલી આવડવું પડે તમને અહીંયા, બરોબર. ચાલો હવે જોઈએ આપણો પ્રશ્ન, બરોબર. જે આપણે પહેલા જોયો એ કે કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પ્રસ્થાન બિંદુ એટલે મેં કીધું હતું કયું છે પ્રસ્થાન બિંદુ? તો જો અહીંયા આ જે હતું એ, અથવા તો અહીંયા આપણે વાત કરીએ તો આ જે હતું એ આપણું પ્રસ્થાન બિંદુ, બરોબર. પ્રસ્થાન બિંદુથી શું કહે છે? પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. તો જુઓ હવે અહીંથી પેન હું બદલાઈ લઉં એક. આ છે આપણું પ્રસ્થાન બિંદુ, બરોબર. આ બ્લેક પેનથી જે છે પ્રસ્થાન બિંદુ છે. 3 કિલોમીટર ચાલે છે કિશોર કઈ દિશા બાજુ? પશ્ચિમ દિશા બાજુ. એટલે અહીંયા આ દિશા બાજુ ચાલે છે. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર ચાલે છે. હવે આગળ ત્યાર પછી તે પોતાની જમણી બાજુ ફરી 3 કિલોમીટર ચાલે છે. ચાલો હવે અહીંયા આવીને 3 કિલોમીટર થયું એટલે ઊભો રહ્યો. હવે એની જમણી બાજુ 3 કિલોમીટર ચાલે છે. હવે અહીંયા આવ્યો એટલે આ છે પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશામાં જમણી બાજુ ક્યાં હોય? ઉપર હોય. એટલે અહીંયા પાછો અહીંથી આ બાજુ કેટલા કિલોમીટર ચાલે છે? ફરી પાછો 3 કિલોમીટર ચાલે છે, બરોબર. જુઓ પ્રસ્થાન બિંદુથી પશ્ચિમ દિશા તરફ ચાલ્યો કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. હવે ત્યાંથી એની જમણી બાજુ એટલે આ ઉપરની સાઈડ, તો ઉપરની સાઈડ પાછો ચાલ્યો 3 કિલોમીટર. તો જો આ જે તીર રહ્યું ને, તીર કઈ દિશા બાજુ છે એ તમારે જોવાનું. કઈ દિશા બાજુ છે? ઉત્તર દિશા બાજુ, ઉપરની તરફ. એટલે ઉત્તર દિશા બાજુ એ ચાલે છે 3 કિલોમીટર, બરોબર. હવે આગળ જમણી બાજુ ફરી 3 કિલોમીટર ચાલે છે. તો તેનું મોં કઈ દિશામાં હશે? એટલે કે આપણે જે તીર રહ્યું ને તીર જ જોવો. તીર કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં. એટલે કિશોરનું મોં જે છે એ કઈ દિશા તરફ હશે? ઉત્તર દિશા તરફ, બરોબર. તો તમે રફમાં આવી રીતે આકૃતિ દોરી શકો જાતે, બરોબર. કે આ છે ઉત્તર, દક્ષિણ, બરોબર, પૂર્વ અને પશ્ચિમ. હવે આ છે પ્રસ્થાન બિંદુ. આ પશ્ચિમ દિશા તરફ ચાલ્યો 3 કિલોમીટર. ત્યારબાદ ત્યાંથી જમણી બાજુ એટલે ઉપરની સાઈડ, બરોબર. આપણે એવું વિચારવાનું કે અહીંથી આપણે પ્રસ્થાન બિંદુથી પશ્ચિમ દિશા તરફ અત્યારે આમ ચાલ્યા. હવે આપણી જમણી બાજુ એટલે કઈ થઈ? આ બાજુ. એટલે આ ઉપરની બાજુ થઈ, બરોબર. અહીંયા જમણી અને ડાબી બાજુ પૂર્વ અને પશ્ચિમમાં ઉપર નીચે આવે. એટલે આ થઈ ઉપરની બાજુ. ઉપરની બાજુ એટલે કઈ દિશા થઈ? ઉત્તર દિશા, બરોબર. એટલે આપણો જવાબ શું થશે? વિકલ્પ સી, ઉત્તર દિશા. આગળ જોવી ત્યાર પછી આ માહિતી ખૂબ જરૂરી છે, બરોબર, પાકી કરવી. આગળ છે રોજી સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી છે.
તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? જો આપણે ફરી પાછી દિશા દોર નાખવી. ઉત્તર, ત્યાર પછી છે દક્ષિણ, બરોબર, ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ અને પશ્ચિમ. હવે સૂર્યાસ્ત સમયે એટલે કે સૂર્ય અસ્ત થતો હોય ને એ વખતે, હવે જ્યારે સૂર્યાસ્ત સમય હોય એટલે સૂર્ય અસ્ત જ્યારે થયો હોય ત્યારે સૂર્ય કઈ દિશામાં હશે પહેલાં તો એ આપણે ધ્યાન હોવું પડે. તો સૂર્ય કઈ દિશામાં આથમે છે, કઈ દિશામાં અસ્ત થાય છે? પશ્ચિમ દિશામાં. એટલે સૂર્ય હશે અહીંયા પશ્ચિમ દિશામાં, આ દિશામાં, બરાબર. આ બોક્સ કર્યું લાલ પેનથી, અહીંયા છે સૂર્ય. હવે સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભી છે, એટલે કે આ દિશા તરફ મોં આવી રીતે આમ રાખેલું છે, આમ અહીંયા સૂર્ય છે આ દિશામાં. હવે આગળ તો તેનો પડછાયો, હવે અહીંથી સૂર્યનો તડકો આવી રીતે આમ પડે છે તો એનો પડછાયો ક્યાં પડતો હોય? આ દિશામાં પડતો હોય. આ દિશા એટલે કઈ દિશા થઈ? પૂર્વ દિશા. ખબર પડી? તો વિકલ્પ એ પૂર્વ દિશા એ થશે આનો જવાબ. જો સૂર્યાસ્ત સમયે સૂર્ય જે છે પશ્ચિમ દિશામાં હશે, રોજી ઉત્તર દિશા તરફ મોં કરીને ઊભી છે, એટલે સૂર્યનો જે આ તડકો છે અહીંયા આવતો હોય, બરોબર. એટલે પડછાયો જે છે એ કઈ દિશામાં હોય? ઉત્તર પૂર્વ દિશામાં હોય, બરોબર. એટલે વિકલ્પ એ થશે આનો જવાબ. આગળ, રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિલોમીટર ચાલે છે. તો હવે ઘરે પાછા ફરવા માટે તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? ચાલો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરી લેવી ફરી પાછી. ઉત્તર, ત્યારબાદ છે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહે છે આ પ્રશ્નમાં? કે રહીમ ઘરેથી નીકળીને, એટલે આપણે પ્રસ્થાન બિંદુ તે જોઈ લેવાનું, પ્રસ્થાન બિંદુ, બરોબર. રહીમ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે. આ પ્રસ્થાન બિંદુથી કઈ દિશા તરફ ચાલે છે? પૂર્વ દિશા તરફ. કેટલા કિલોમીટર ચાલે છે? 6 કિલોમીટર ચાલે છે, બરોબર. હવે આ પૂર્વ દિશા જુઓ, ઉત્તર દિશા મેં શું કીધું હતું કે આપણે જો આનું યાદ રાખવી કે આ છે જમણી બાજુ, આ છે ડાબી બાજુ, તો બધાનું યાદ રહી જાય. હવે અત્યારે પૂર્વ દિશાની વાત થાય છે તો આ થઈ પૂર્વ દિશામાં ઉપરની સાઈડ ડાબી બાજુ અને નીચે થઈ જમણી બાજુ. ખબર પડી? બરોબર. અહીંયા જમણી બાજુ છે તો આ પૂર્વ દિશામાં ડાબી બાજુ ઉપર આવે અને નીચે જમણી બાજુ આવે. અને અહીંયા શું થાય? જમણી બાજુ આ તરફ અને ડાબી બાજુ આ તરફ. હવે આગળ આપણે વાંચવી કે પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિલોમીટર ચાલે છે. હવે અહીંયા નીચે ઊભો છે, બરોબર, અહીંયા નીચે. તો આ એની ડાબી બાજુ શું હોય? નીચે. એટલે આપણે એમ માની લેવી કે આ તરફ મોં રાખીને ઊભો છે, તો ડાબી બાજુ કાટખૂણે, ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિલોમીટર ચાલે છે. એટલે જો આ જે જમણી બાજુ પૂર્વ દિશા તરફ 6 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિલોમીટર ચાલે છે. અહીંયા જમણી બાજુ છે નીચે, એટલે ઉપર છે. ડાબી બાજુ ક્યાં છે? ઉપર. આ તો ડાબી બાજુ તરફ તે કાટખૂણે વળીને કેટલા? 8 કિલોમીટર. એટલે કે આ બાજુ આ તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 8 કિલોમીટર ચાલે છે આ તરફ, બરોબર. તો હવે ઘરે પાછા ફરવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? એટલે કે આ 8 કિલોમીટર છે, આ 6 કિલોમીટર છે. ફરી પાછી અહીંયા આકૃતિ દોરું છું, જુઓ. આ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને ત્યારબાદ છે પશ્ચિમ. હવે પ્રસ્થાન બિંદુથી 6 કિલોમીટર આ તરફ જાય છે, પછી ડાબી બાજુ એટલે કે ઉપર કેટલા કિલોમીટર? 8 કિલોમીટર જાય છે. તો હવે એને અહીંયા જે એનું ઘર છે, પ્રસ્થાન બિંદુ છે, બરોબર, અહીંયા પાછા ફરવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તો ડાયરેક્ટ અહીંયાથી આવી રીતે આવશે. તો આ કયો? કાટકોણ ત્રિકોણ થયો. અને કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું સૂત્ર પ્રમેય. તો એ શું કહે છે? તો કે કર્ણ એનો વર્ગ
બાકીની બે બાજુ એટલે કે બાજુ 1 એનો વર્ગ વત્તા બાજુ 2 કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. તો અહીંયા કંઈ નામ નથી આપ્યું તો આપણે એ બી સી નામ એવું આપીને ત્રિકોણ મુજબ ગણી શકીએ. હવે આપણે નામ નથી આપવું, અહીંયા કર્ણ આમ નામ રાખવી. ચાલો બરોબર, સીધી ગણતરી કરી નાખવી. બાજુ 1 એટલે આપણે 8 લેવી, 8નો વર્ગ, ત્યારબાદ વત્તા બાજુ 2 એટલે 6 લેવી, 6નો વર્ગ, 8નો વર્ગ 64 વત્તા 6નો વર્ગ 36, 64 ને 36 થાય 100. એ થયો કર્ણનો વર્ગ. આપણે વર્ગ દૂર કરવા શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. એટલે અહીંયા વર્ગમૂળ લઈ લો તો અહીંયા આવે વર્ગ અને વર્ગમૂળ ઉડે તો વધે શું? ખાલી કર્ણ વધે. અને 100નું વર્ગમૂળ શું થાય? 10 થાય. બરાબર, એટલે જવાબ શું આવે? 10 કિલોમીટર વિકલ્પ એ. બરાબર, અહીંયા કાટખૂણો બને છે. જો અહીંયા આ જે બી નામ આપ્યું એ છે કાટકોણ. કાટકોણ ત્રિકોણ છે આ, એટલે આ સૂત્રનો ઉપયોગ થશે અહીંયા. બરાબર, બે બાજુના માપ આપ્યા છે, ત્રીજી બાજુ મેળવવાની છે, એટલે આ સૂત્રનો ઉપયોગ થશે. એટલે 10 કિલોમીટર જવાબ આવશે અહીંયા.